હાલો મિત્રો, તો સ્વાગત છે બધાનું પ્રિપરેશન વિથ જુનિયર ટેસ્ટના ડિજિટલ પ્લેટફોર્મ પર. તો આજે આપણે જોવાના છે ફોરેસ્ટ ગાર્ડની જે ભરતી આવવાની છે. ઓલમોસ્ટ તમને ડેટે આપી દીધી, જાન્યુઆરી ફેબ્રુઆરીમાં આવવાની છે. અને આઈ હોપ કે તમે બધા ફૂલ તૈયારીમાં હશો. અને આ તૈયારીમાં સાથે સાથે પર્યાવરણ વિષય જે તમારો 50% પોર્શન રોકીને બેઠો છે ત્યાં તમારું ફોકસ હશે. તો આપણે જોવાના છે આજે એમનું જે ફર્સ્ટ ચેપ્ટર છે પર્યાવરણ અને ઇકોલોજી. તો આ પર્યાવરણ અને ઇકોલોજી છે એની અંદર આપણે મોસ્ટ ઓફ બધા જ ચિત્રો લઈ લીધા છે, વિડીયો લઈ લીધા છે. કેમ આવું? તો આપણને ખબર છે કે જ્યાં સુધી તમે વિજ્ઞાનને ચિત્રો સાથે વિડીયો સાથે કોલેબોરેટ ના કરો ત્યાં સુધી મગજમાં ઉતારો બહુ જ અઘરું છે. તો આ ચેપ્ટરની અંદર આજે આપણે જોવાના છે, એકવાર પીપીટી જોઈ લે કે આગળ શું શું આવવાનું છે. આ પીપીટી બનાવતા લગભગ મેં મારા 3-4 દિવસ કાઢ્યા છે. તો તમારી પરીક્ષા માટે હેલ્પફુલ રહે એવી આશા છે. તો જોઈ લઈએ એકવાર પીપીટીમાં શું આવશે. આગળ જો અગત્યની સૂચના આવશે, પર્યાવરણ આવશે, પર્યાવરણ સુરક્ષા ધારો આવવાનો છે, પર્યાવરણના ઘટકો આવશે, પર્યાવરણના સ્વરૂપો આવશે, કુદરતી પર્યાવરણ કોને કહેવાય, માનવ સર્જિત પર્યાવરણ કોને કહેવાય, પર્યાવરણના ઘટકો આવશે, આબોહવા પરિબળ આવશે, સૂર્યપ્રકાશ, આ તમને દેખાય બધું જ આવવાનું છે. વરસાદ, ભેજ પરિબળ, જમીન પરિબળ, જૈવિક પરિબળ, પર્યાવરણની સંરચના, વાતાવરણ, ક્ષોભાવરણ, સમતાપાવરણ, મધ્યાવરણ, ઉષ્માવરણ, બાહ્યાવરણ, જલાવરણ, મૃદાવરણ, જીવાવરણ ને ઇકોસ્ફિયર. અહીંયા સુધીનું ઓલમોસ્ટ બધું જ આવશે. તો વિડીયો થોડોક લાંબો થશે પણ તમને પૂરેપૂરું ડિટેલમાં સમજાઈ જશે. તો વિડીયોને સ્કીપ કરીને ના જોતા. અને વિજ્ઞાન વિષય છે તો વિજ્ઞાન વિષય એટલા સમય તમે તૈયારી કરી હશે તો ખબર પડી જ ગઈ હશે કે જ્યાં સુધી તમે વિજ્ઞાન વિષયને સમજશો નહીં, મગજમાં નહીં ઉતારો, ત્યાં સુધી એને યાદ રાખવું બહુ જ અઘરું છે. આપણે વિચારતા કે ભાઈ વાંચીને કરી નાખશું, તો વાંચીને આમાં કશું થવાનું નથી. જ્યાં સુધી તમે એનો વિડીયો ન જુઓ, ફોટોઝ ન જુઓ અથવા તો કોઈ સમજાવે નહીં, ત્યાં સુધી મગજમાં ઉતરવું બહુ જ અઘરું છે. અને એમાંય ખાસ કરીને જે આ પર્યાવરણ ઇકોલોજી છે ને, એ તો ફોટાને લગતો જ વિષય છે. તો ચાલો જોઈએ કે અગત્યની સૂચનાઓ થોડીક એવી છે કે અહીંયા કોઈ પણ શોર્ટ ટ્રીક તમને આપવામાં આવશે નહીં. કેમ આવું? જો વિજ્ઞાનમાં તમે શોર્ટ ટ્રીક અપનાવવા જાઓ તો તમને એક્ઝામ સમય જ ભૂલાઈ જશે. એટલે શોર્ટ ટ્રીક અપનાવવા કરતાં તમે ડિટેલમાં ભણશો ને તો તમને ગમે એવો એકદમ બદલેલો ક્વેશ્ચન હશે ને તો એ તમને ક્વેશ્ચન આવડી જશે. ને ગોખવા માટે કોઈ પણ ટોપિકને વધારે નાનો કરવો નહીં. શા માટે નાનો ન કરવો જોઈએ? કેમ કે જો એ ટોપિકમાંથી બીજો ક્વેશ્ચન કાઢે તો જે આપણે સ્કીપ કર્યું હોય ને એમાંથી જ કાઢેલો હોય. પછી પર્યાવરણ ઇકોલોજી સમજવા માટેના ચિત્રો સાથે વધુ તાલમેલ બેસાડો જેથી ઝડપથી યાદ રહી શકે. હવે ચિત્રો સાથે તમારે મેં તમને બતાવ્યું ને ચિત્રો હશે તો તમને ઝડપથી યાદ રહેશે. અને જો પર્યાવરણ સાથે તાલમેલ કરવાની ઈચ્છા હશે ને તો જ તમે સમજી શકશો. હવે તમને પર્યાવરણ જ ન ગમતું હોય તો પછી સમજવું બહુ અઘરું છે વિજ્ઞાન. ચાલો એક પછી એક જોઈએ. તો નેક્સ્ટ પીપીટી પર જઈએ કે પર્યાવરણ કોને કહેવાય. તો પર્યાવરણ તમે અત્યાર સુધી શીખી ગયા એ રીતે કે તમારી આજુબાજુમાં જે પણ આવરણ છે, જે પણ વસ્તુ છે બધી તમામ ભેગું કરો ને એટલે પર્યાવરણ થઈ ગયું. તો પર્યાવરણને અંગ્રેજીમાં એન્વાયરમેન્ટ કહેવામાં આવે છે. એન્વાયરમેન્ટને તમે છૂટો પાડો તો એ ક્યાંથી લેવામાં આવેલો છે? ફ્રેન્ચ ભાષામાંથી. તો ફ્રેન્ચનો જે શબ્દ છે એન્વાયરોન, તો એન્વાયરોન ઉપરથી એન્વાયરમેન્ટ શબ્દ લેવામાં આવ્યો છે. તો તમારી આજુબાજુમાં શું હોય એવું બધું કે પર્યાવરણમાં આવે? તમે અત્યારે બેઠા છો, ધારો કે ક્યાં બેઠા છો? ઘરમાં બેઠા છો. તો ઘરમાં તમારી આજુબાજુ શું છે? પહેલા તો એક હવા છે, તો કે હા. પછી આજુબાજુ સિમેન્ટ કોન્ક્રીટના ઊભા કરેલા મકાનો છે, હા. પર્યાવરણમાં આવે? હા, આવે જ ને, કેમ નહીં? તો પછી આગળ તમે જાઓ, થોડાક બહાર નીકળો, વૃક્ષો છે, તો કે હા. જમીન છે, હા. પાણી છે, હા. તો આ બધું જ શેમાં આવી જશે? પર્યાવરણમાં. પર્યાવરણમાં કોઈ પણ વસ્તુ તમારી આજુબાજુની બાકી નહીં રહે. એ પછી જૈવિક હોય કે અજૈવિક હોય. પર્યાવરણ શબ્દ બે ઘટકોનો બનેલો છે, પરી અને આવરણ. તમે નોખું કરો ને તો પર્યાવરણનું પરી અને આવરણ થાય. પરી એટલે આજુબાજુનું, ચારે બાજુનું, અને આવરણ એટલે પડ. તમારી આજુબાજુનું જે પડ છે ને એને તમારે શું કહેવાનું છે? પર્યાવરણ. આમ પર્યાવરણ એટલે માનવીની આસપાસ રહેલું સ્તર કે આવરણ. અન્ય શબ્દોમાં પર્યાવરણ એટલે સજીવના વૃદ્ધિ અને વિકાસ પર પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે અસર કરતી તેની આજુબાજુની પ્રવર્તમાન સ્થિતિ. પ્રત્યક્ષ અને પરોક્ષ શબ્દ બહુ અગત્યનો છે. પ્રત્યક્ષ એટલે ઉદાહરણ તરીકે હું તમને કહું કે ભાઈ તમારે
ખોરાક જોઈએ તો તમે જીવંત રહી શકો. આ પ્રત્યક્ષ થયો. પરોક્ષ કોને કહેવાશે? તો કે સૂર્યપ્રકાશ. સૂર્યપ્રકાશ આવ્યો એટલે ભોજન બન્યું એટલે આપણે જેમાં. તો સૂર્યપ્રકાશ પરોક્ષ રીતે આપણા માટે ઉપયોગી છે. તો પર્યાવરણના થોડા કેટલા ઘટકો હતા. હવે પર્યાવરણની શું આવે તો તમને બધી ખબર પડી ગઈ કે કોઈ પણ વસ્તુ હોય તમારી આજુબાજુની, જૈવિક હોય કે નિર્જીવ હોય, બધું શેમાં આવી જશે? પર્યાવરણમાં. સરસ મજાનું ચિત્ર આપેલું છે મેદાનનું, પાછળ સૂર્યપ્રકાશ છે, બધું જ છે. આ બધું પર્યાવરણમાં આવશે. નેક્સ્ટ, પર્યાવરણ સુરક્ષા ધારો. હવે આપણા સરકારને ખબર પડી કે ભાઈ જો આમને આમ વૃક્ષો કાપતા રહેશે, આમને આમ બધું ચાલતું રહેશે તો આપણું પર્યાવરણ ખતરામાં આવવાનું છે. તો એને પર્યાવરણ સુરક્ષા ધારો બહાર પાડ્યો. તો પર્યાવરણ સુરક્ષા ધારો શું હતો? તો 1986માં, ક્યારે? 1986માં એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986 મુજબ પર્યાવરણમાં કોઈ પણ સજીવને ચારે તરફથી ઘેરાયેલી ભૌતિક અને જૈવિક પરિસ્થિતિ અને તેમની પારસ્પરિક ક્રિયાનો સમાવેશ થાય છે. હવે આ તો એનું જ એવું કે એની આજુબાજુમાં જે પણ વસ્તુ છે અને એની સાથે ઇન્ટરેક્શન થાય છે, તો આ ઇન્ટરેક્શન ને જે પણ વસ્તુ સાથે છે એ બધાને આપણે શું કહીશું? પર્યાવરણ. આવું પર્યાવરણ સુરક્ષા ધારાની અંદર વ્યાખ્યા આપેલી છે. તો આ વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે, કેમ કે આમાં જે વિકલ્પો બનાવીને તમને પૂછે. બીજું શું યાદ રાખવાનું કે ભાઈ પર્યાવરણ સુરક્ષા ધારો આવ્યો છે 1986માં. પૂછાય એવો ક્વેશ્ચન કે પર્યાવરણ સુરક્ષા ધારો ક્યારે આવ્યો? તો 1986માં. પર્યાવરણમાં સજીવોની આસપાસ રહેલ તમામ જૈવિક અને અજૈવિક ઘટકોનો સમાવેશ થાય. આપણે જે આગળ સમજી લીધું એ જ છે. ચાલો નેક્સ્ટ પીપીટી તરફ જઈએ. તો કે પર્યાવરણના ઘટકો. પર્યાવરણના મુખ્ય બે ઘટકો છે. એક તો છે જૈવિક અને અજૈવિક. તમે પર્યાવરણના કયા ઘટકો છો? જૈવિક છો કે અજૈવિક? ઓફકોર્સ આપણે કેવા છે? જૈવિક ઘટકો છે. જૈવિક ઘટકો કોને કહેવાય? તો જે જીવંત છે. તો જૈવિકની વ્યાખ્યા તમને આવડે? જીવંત કોને કહેવાય? જીવંત એટલે કે જે આણ્વિક અથવા તો કોશિક હલનચલન દર્શાવે છે. કોષની સ્થિતિમાં જો હલનચલન દર્શાવતું હોય ને તો એને જૈવિક કહેવાય. નકર આપણે ખાલી એમ કહી દઈએ ભાઈ હલનચલન એટલે જૈવિક, તો વૃક્ષો હલનચલન કરે છે? ના. અમુક વૃક્ષો તો એકદમ સ્થિર જ ઊભા છે, તો પણ એ જૈવિક છે ને. તો જૈવિક એટલે જો કોષીય સ્તરે પણ હલનચલન થતું હોય તો એને આપણે શું કહીશું? જૈવિક વસ્તુઓ. અજૈવિક એટલે જેની અંદર કોઈ હલનચલન નથી, નિર્જીવ છે, એની અંદર જીવ જ નથી. અહીંયા આપણને બે ઉદાહરણ આપ્યા છે, તો ડાયમંડ અને સિલ્વર. રેડી? હીરો છે, ચાંદી છે, કોઈ પણ ધાતુઓ છે, સિમેન્ટ, કોન્ક્રીટ છે, આ બધું નિર્જીવ છે, આ અજૈવિક કહેવાય. તો આ તો તમને ખબર જ હોય. થોડાક આગળ ચાલ્યા તો કે પર્યાવરણના સ્વરૂપો. પર્યાવરણના મુખ્ય બે સ્વરૂપો છે. પહેલું છે કુદરતી સ્વરૂપ અને બીજું માનવ સર્જિત. કુદરતી એટલે જે આપણને વાતાવરણ કુદરતી આપેલું છે. રેડી? ને માનવ સર્જિત એટલે આપણે જાતે ઊભું કરેલું. જાતે ઊભું કરેલું. હવે ડાયમંડ ને સિલ્વર લખું ને એને ભૂલી જાવ. ડાયમંડ સિલ્વર છે એ કુદરતી છે, પણ જે આ હીરો દોર્યો ને, હીરો અને ચમચી, તો હીરો અને ચમચી માનવે બનાવેલું છે, તો આ માનવ સર્જિત થયું. તો આ કુદરતી પરિબળ અને માનવ સર્જિત પરિબળ આ બે સ્વરૂપો થયા. હવે કુદરતીની અંદર હું તમને એક્ઝામ્પલ પૂછું તો તમે કહેશો પર્વત છે, નદી છે, તળાવ છે, આ બધું કેવું થઈ ગયું? કુદરતી. તો માનવ સર્જિતમાં હું કોનું એક્ઝામ્પલ લઉં? તો ફોર એક્ઝામ્પલ તમે ખેતર બનાવ્યું, તો ખેતર આમ તો કુદરતી જ છે, પણ તમે જાતે ઊભું કરેલું છે ને, તો એ થઈ ગયું માનવ સર્જિત. તમે માછલી ઘર બનાવ્યું તો એ થઈ ગયું માનવ સર્જિત. તમે પ્રાણી સંગ્રહાલય બનાવ્યું, પક્ષી ઘર બનાવ્યું, આ બધું શું છે? માનવ સર્જિત. તમે ઢોરવાડો બનાવ્યો તો આ બધું શેમાં આવશે? માનવ સર્જિતમાં. નેક્સ્ટ થોડાક આગળ જઈએ તો કે કુદરતી પર્યાવરણ કોને કહેવાય? નેચરલ એન્વાયરમેન્ટ. જે આપણા પૂર્વજો વર્ષો પહેલા જેમાં રહેતા હતા એ બધું કેવું હતું? કુદરતી વાતાવરણ હતું, કુદરતી પર્યાવરણ. તો એની અંદર શું હશે? તો દરેક સજીવ પોતે સંપૂર્ણ રીતે વાયુ, પ્રકાશ, પાણી અને વિભિન્ન પ્રકારના જીવાણુઓથી બનેલા પર્યાવરણ સાથે સતત પારસ્પરિક ક્રિયા કરે છે. આ સજીવો જ્યાં સુધી ક્રિયા કરે છે તે પરિસ્થિતિને ભૌતિક કે કુદરતી પર્યાવરણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણને કુદરત તરફથી, વાતાવરણ તરફથી વારસામાં મળેલું છે અને આપણે કહીશું કુદરતી પર્યાવરણ. કૃત્રિમમાં આપણને ખબર છે સિમેન્ટ કોન્ક્રીટના મકાન ઊભા કરીને આપણે અંદર બેસીએ છીએ, એ આપણું કૃત્રિમ પર્યાવરણ થઈ ગયું. પણ આ તો કુદરતી પર્યાવરણ છે, જેમાં પૃથ્વીની સપાટી તેમજ તેના પર આવેલા ભૂમિ આકારો એટલે જે ખંડો છે, આપણા પર્વતો છે, નદીઓ, આ બધું ભૂમિ આકારોમાં આવી જશે. આબોહવા કે હવામાનની પરિસ્થિતિ તેમજ ત્યારે રહેલા જળાશયો જેવા ભૌગોલિક પરિબળોનો સમાવેશ થાય. જે કુદરતી છે, ભગવાને આપણને આપેલું છે, એ બધું શેમાં આવશે? કુદરતીમાં.
નેક્સ્ટ થોડાક આગળ જઈએ તો કે માનવ સર્જિત પર્યાવરણ. માણસો પણ પર્યાવરણનું નિર્માણ કરી શકે. કઈ રીતે? તો આપણને સરસ મજાના એક્ઝામ્પલ આપેલા છે કે મનુષ્ય દ્વારા નિર્મિત પર્યાવરણને માનવ સર્જિત કે સાંસ્કૃતિક પર્યાવરણ કહે છે. હવે માનવ સર્જિત પર્યાવરણ તમને દેખાય. પેલું છે વાડી છે. વાડીની અંદર ચોખા ઉગાડેલા હોય એવું લાગે છે મને. પછી આ શું છે? તો ભાઈ ઇકોસિસ્ટમ બનાવી છે નાના એવા કાચના બાઉલની અંદર. પછી આ નર્સરી છે. પછી આ જો ગ્રીન હાઉસ બનાવેલું છે. આગળ જઈએ હજી થોડાક એક્ઝામ્પલ છે તો કે ભાઈ માછલી ઘર બનાવ્યું છે. અહીંયા ઝીંગાના તળાવ દેખાય છે. આ સરોવર બનાવેલું છે. બધું જાતે બનાવેલું છે. આપણે અહીં નાનું તળાવ બનાવ્યું છે. તો જે પણ વસ્તુ મનુષ્ય જાતે બનાવે ને એ બધું માનવ સર્જિત પર્યાવરણ છે. હવે માનવ સર્જિત પર્યાવરણ જે તે સમયગાળા ઉપર આધાર રાખે, જેવી જરૂરત હોય એ પ્રમાણે માણસોએ બનાવ્યું ને કુદરતી તો આપોઆપ જ બને છે. ચાલો પર્યાવરણના ઘટકો થોડા. પર્યાવરણના મુખ્ય 4 ઘટકો છે. પર્યાવરણની અંદર હોય તો પેલું છે આબોહવાકીય પરિબળો. જે હવાની અંદર રહેલા પરિબળો છે એ બધા આબોહવાકીય પરિબળો છે. પછી બીજું છે સ્થળાકૃતિક પરિબળો. સ્થળાકૃતિક પરિબળો એટલે ફોર એક્ઝામ્પલ તમે ફ્લેટમાં રહેતા હોય, તમે પહેલા માળે રહ્યો અને 10મા માળે રહ્યો, ફરક લાગે? તો એ સ્થળાકૃતિક પરિબળો છે. રેડી? જેમ સ્થળ બદલે એમ એ પરિબળો બદલશે. પછી જમીનીય પરિબળો. જમીની પરિબળો જ હોય ને. જમીનીયમાં કેવું કે ભાઈ તમે રાજસ્થાનમાં રહેતા હોય, રણવાળા પ્રદેશમાં, અને જમ્મુ કાશ્મીરમાં રહેતા હોય તો એ જમીનીય પરિબળો થઈ ગયા. જ્યાં જમીન બદલે એમ એનું બધું બદલશે. પછી છે જૈવિક પરિબળો. જૈવિક એટલે આપણે બધા અફેક્ટ કરીએ, એક સૂક્ષ્મ જીવો હોય કે વનસ્પતિ હોય, બધા અલગ અલગ રીતે હોય. એ બધા ઘટકો આપણે ડિટેલમાં જોશું. ચાલો જોઈએ આગળ. તો કે આબોહવાકીય પરિબળો. આબોહવાકીય પરિબળોમાં મુખ્ય 5 છે. કયું? સૂર્યપ્રકાશ, તાપમાન, વરસાદ, ભેજ અને હવા. હવે આની અંદર આપણે ડિટેલમાં જોશું કે ભાઈ સૂર્યપ્રકાશમાં શું આવે. યાદ રાખવા જેવું આબોહવાકીય પરિબળો નીચેનામાંથી કયો નથી તો 3 આપી દે, ચોથો તમને બીજો એમસીક્યુ આપે તો એ ચોથાને તમારે ટીક કરવાનો. નથી વાળા ક્વેશ્ચન બહુ પૂછાવા મળ્યા છે હવે. ચાલો પેલું સૂર્યપ્રકાશ. સૂર્યપ્રકાશ શું છે? તો સૂર્ય એક તારો છે. તારામાંથી સતત ઉર્જા ઉત્પન્ન થાય છે. આ ઉર્જા અબજો વર્ષોથી ઉત્પન્ન થતી હતી ને ઉત્પન્ન થતી રહેશે ને અત્યારે થાય છે. તો એનાથી આપણને ફાયદો શું? આપણા પર્યાવરણને ફાયદો શું? તો સૂર્યપ્રકાશથી આપણને ઘણો ફાયદો થાય. તો સૂર્યપ્રકાશ એ સૌથી પહેલા આપણા વાતાવરણમાં પ્રકાશ સંશ્લેષણ માટેનો સ્ત્રોત છે. વનસ્પતિને ખોરાક બનાવવો હોય તો એને સૂર્યપ્રકાશની જરૂર હોય. હાલો આ તમને ખબર છે સમીકરણ તમારા ધોરણ 10માં એક આવતું કે ભાઈ પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ લખો. તો એમાં આવતું કાર્બન ડાયોક્સાઇડ, પછી આવતું પાણી અને પછી શું આવતું? સૂર્યપ્રકાશ. કોની હાજરીમાં? ક્લોરોફિલની હાજરીમાં. તો એમાંથી બનતો તો કાર્બોદિત, રેડી? ગ્લુકોઝ બનતો હતો. તો આ સૂર્યપ્રકાશ છે એ આપણે અગત્યનું પરિબળ છે. શેના માટે? પ્રકાશ સંશ્લેષણ માટે. પછી બીજું કે આ સૂર્યપ્રકાશથી થાય શું? હવે તમે ધોરણ 10માં જ ભણ્યા છો કે ભાઈ વાયુરંધ્ર આવે. વાયુરંધ્ર એટલે કે જે પર્ણની નીચે ઝીણા કાણા હોય, ત્યાંથી પર્ણ હોય એ પાણીની આપલે કરે, વાયુની આપલે કરે. તો આ બધી આપલે છે એ વાયુરંધ્ર દ્વારા થાય. તો આ વાયુરંધ્ર ખોલવા અને બંધ કરવાનું કામ એ કોની ઉપર હશે? સૂર્યપ્રકાશ ઉપર. જો સૂર્યપ્રકાશ વધારે પડતો હોય તો વાયુરંધ્ર બંધ રહે, કેમ કે એને પાણી ગુમાવવું નથી, નકર પાણી બધું સુકાઈ જાય. તો આવી રીતે સૂર્યપ્રકાશ વાયુરંધ્ર ઉપર અફેક્ટ કરે. પછી આપણે જોઈએ કે ભાઈ અમુક ગતિવિધિઓ, ફોર એક્ઝામ્પલ છે પ્રજનન. તો પ્રજનન માટે તાપમાન આવશ્યક છે. અમુક પ્રકારના સજીવો છે એમાં પ્રજનન તાપમાનને આધારે થતું હોય. પછી છે ચયાપચય. તમારું પાચન થવાલો તમારે આપણે મનુષ્યમાં જ છે. તો પછી શિયાળામાં તમારે ભારે ખોરાક ખાવો પડે, ઉનાળામાં તમારે હળવો ખોરાક લેવો પડે. આ બધું શેના આધારે છે? સૂર્યપ્રકાશના આધારે. જેમ ગરમી વધુ પડે એમ આપણી પાચન શક્તિ કેવી થઈ જાય? કમજોર થઈ જાય. કમજોર થાય એટલે તમારે હળવો ખોરાક ખાવો પડે, નહીંતર હજમ થાય નહીં. નેક્સ્ટ આપણે જોઈએ કે ભાઈ હજી આવશે વિકાસ. હવે તમને ખબર છે કે ભાઈ સૂર્યપ્રકાશ હોય. હવે આપણા શરીરની જ વાત કરીએ તો આપણે જરૂર હોય વિટામિન ડી ની. તો વિટામિન ડી ક્યાંથી મળવાનું છે? સૂર્યપ્રકાશમાંથી. જો સૂર્યપ્રકાશમાંથી વિટામિન ડી આપણને મળે છે તો આપણો વિકાસ વ્યવસ્થિત થાય છે, નહીંતર વિકાસ વ્યવસ્થિત થવાનો નથી. ચાલો, તો આવી ઘણી બધી પ્રક્રિયાઓ છે સૂર્યપ્રકાશ પાસે અટકેલી છે. સૂર્યપ્રકાશ એનો ભાગ હતો આબોહવાકીય પરિબળોનો. ચાલો નેક્સ્ટ આપણે જોઈએ સૂર્યપ્રકાશ પછી શું હતું?
જો અહીંયા આપેલું છે આપણને પ્રકાશ સંશ્લેષણ થશે, બીજાંકુરણમાં એનો ભાગ બીજાંકુરણ કોને કહેવાય? તો બીજમાંથી વનસ્પતિ બને ને એને બીજાંકુરણ કહેવાય. તો જ્યારે એને સૂર્યપ્રકાશ મળે ત્યારે જ બીજાંકુરણ થાય. ને આમાં તમે એક 10મા ધોરણની અંદર થિયરી આવે છે કે ધન ભૂઆવર્તી અને ઋણ ભૂઆવર્તી, ધન પ્રકાશાનુવર્તી અને ઋણ પ્રકાશાનુવર્તી. આ બધું શું છે? જો સૂર્ય તરફ પાંદડા જશે હંમેશા, મૂળ ક્યારે સૂર્ય તરફ જશે નહીં, તો આને ધન પ્રકાશાનુવર્તી કહેવાય પર્ણને. ચાલો નેક્સ્ટ જોઈએ ચયાપચય. પાચનની અંદર જરૂરી છે બાષ્પીભવન. બાષ્પીભવન કોને કહેવાય? બાષ્પીભવન એટલે કે જે વાદળો બને છે. રેડી? તમે કોઈ પણ વસ્તુને ઉકાળો એટલે વરાળ નીકળે. ઈ વરાળ અને આ બાષ્પીભવન, ઈ બેમાં ફરક શું છે? બંને જગ્યાએ પાણી જ છે ને, હવામાં જાય છે ને વાદળ બને છે. તો વરાળ અને બાષ્પીભવનમાં ફરક શું? તો ફરક એટલો કે પાણી તમે જ્યારે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઉકાળો છો ત્યારે વરાળ બને છે, અને બાષ્પીભવન છે ને 100 ડિગ્રી સુધી તાપમાન ન પહોંચે ને તો પણ થતું હોય, સપાટી ઉપરથી પાણીના કણો ઉપર જતા હોય, તો આને બાષ્પીભવન કહેવાય. બાષ્પીભવન થાય એટલે વાદળ બને, એનો વરસાદ આવે. પછી છે પ્રજનન. જો પ્રજનનમાં તમને કાચબાનું ઉદાહરણ આપ્યું છે. કાચબામાં એક પ્રક્રિયા હોય કે તાપમાનના આધારે લોકો પ્રજનન કરતા હોય. નેક્સ્ટ છે વાયુરંધ્ર. વાયુરંધ્રનું મેં તમને હમણાં જ કીધું છે, વાયુરંધ્ર ખુલ્લો બંધ થવાની પ્રક્રિયા સૂર્યપ્રકાશ પર આધારિત. ચાલો નેક્સ્ટ પીપીટી તરફ જઈએ. તો કે તાપમાન. જેવું કામ સૂર્યપ્રકાશનું છે એવું જ કામ તાપમાનનું છે. તો તાપમાનથી શું થશે? તો તાપમાન થોડુંક સમજી લઈએ કે જો તાપમાન વધે તો શું થાય? બાષ્પીભવન વધે. બાષ્પીભવન વધે એટલે વાદળ એવું બને. તો એ આપણા કુદરત સાથે સંકળાયેલું છે. પછી તાપમાનમાં અંડકોષો, જે માદા પશુ હોય અથવા તો માદા પ્રાણી હોય કોઈ પણ, એના અંડકોષો અમુક પ્રકારે તાપમાન પર આધાર રાખે. તો આપણા કુદરતની અંદર તાપમાન બહુ જ અગત્યનું છે. આપણા શરીરમાં તાપમાન બહુ અગત્યનું. તાપમાન વધે તો આપણા શરીરમાંથી ડિહાઇડ્રેશન થઈ જાય, આપણને ચક્કર ને એવું આવે. તાપમાન આપણે પર્યાવરણ સાથે ખૂબ જ સંકળાયેલું છે. ચાલો તાપમાન માપવા માટે શેનો ઉપયોગ થાય? જો દોરેલું છે થર્મોમીટર. આ થર્મોમીટર, આ બધા થર્મોમીટર છે 5 ચાલો નેક્સ્ટ પેજ પર જઈએ. હા, વરસાદ. વરસાદ ખૂબ જ અગત્યનો છે. વરસાદ સિવાય તમારું પર્યાવરણ ટકવાનું નથી. વરસાદ કઈ રીતે આધાર રાખે કે ભાઈ વરસાદ પડે તો તમારા જળાશયો ભરાશે. જે તમારા ડેમ છે, તળાવો છે, નદીઓ છે, આ બધા જે જળાશયો ભરાશે તો તમારું કુદરત પર્યાવરણ ટકી રહેશે, નહીં તો ટકી શકવાનું નથી. તો વરસાદ ખૂબ જ અગત્યનો છે. વરસાદનો સ્ત્રોત મુખ્ય શું છે? તો કે દરિયો. દરિયામાંથી બાષ્પીભવન થાય અને વાદળ બને. વાદળમાંથી શું આવે? વરસાદ. તો તાપમાન, એની પછી આપણે આવી ગયો વરસાદ. વરસાદથી આપણે શું થશે? અંદર એક તો પાણી મળી રહેશે બધાને. નેક્સ્ટ આપણે જોઈએ તો કે ભેજ. ભેજ બહુ અગત્યનો છે. ભેજ એટલે આર્દ્રતા. તમે માટી ખોદો ને માટી નીચેથી, તો માટીની અંદર તમને ભેજ જોવા મળે. તો આ ભેજ બહુ અગત્યનો છે. પછી તમે હવામાં ક્યારેક ધુમ્મસ જોયો હશે શિયાળાની અંદર, તો એ બધું ભેજ જ છે. પછી છે હવા. હવા આપણા કામની છે. હા, હાલો હવા કઈ રીતે કામની છે હું તમને કહું કે જે વાદળ બન્યું હતું ક્યાં? દરિયાની ઉપર. આ વાદળને જમીન તરફ લાવવાનું કામ કોણ કરશે? હવા. હવે જે તમારી ગરમી હોય, બધી જમીન તપે, ત્યારે ગરમ હવાને દરિયા તરફ લઈ જવાનું કામ કોણ કરે? તો કે હવા. તો આવી રીતે હવા આપણા માટે બહુ જ અગત્યની છે. હવા ન હોય તો પરાગનયન ન થાય. હા, ઉત્તરાયણના દિવસે તમારી પતંગ ન ચગે, આવું બધું થાય. ચાલો નેક્સ્ટ આપણે જોઈએ સ્થળાકૃતિક પરિબળો. આપણા જે પરિબળો હતા ને મુખ્ય 4, એમાંથી આ બીજો પરિબળ આવ્યો. પહેલો પરિબળ હતો આબોહવાકીય પરિબળ. આબોહવાકીય પરિબળની અંદર 5 વસ્તુ જોઈએ આપણે. એક તો સૂર્યપ્રકાશ, તાપમાન, ભેજ, હવા અને વરસાદ. 5 વસ્તુ એમાં જોઈ લીધી. હવે બીજો ટોપિક આવ્યો સ્થળાકૃતિક પરિબળ. નામ થોડુંક આમ લાગે કે ઓહો શું હશે, પણ સ્થળાકૃતિક પરિબળમાં બહુ એટલું બધું ડિટેલમાં નથી જવાનું. સ્થળાકૃતિક એટલે સ્થાન ઉપર. સ્થળાકૃતિક એટલે સ્થાન ઉપર. ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે આ આપણા હિમાલયના પર્વતો જ છે. હિમાલયના પર્વતો છે, તો હિમાલયના પર્વતો જો આપણી તરફથી જોઈએ અને ચાઇના તરફથી જોઈએ તો કઈ ડિફરન્ટ હશે? હા, ઓફકોર્સ ડિફરન્ટ. કેમ? આપણી તરફ તો હિમાલય બરફ જામી ગયો છે, સામેની બાજુ એવું ન પણ હોય. તો એ સ્થાન ઉપર આધાર રાખે છે. હવે જે પવનો છે, ફોર એક્ઝામ્પલ અહીંયા તમે વૃક્ષો ઉગાડ્યા છે, તમને એરો દેખાય છે ત્યાં,
તો એ બાજુથી પવન આવતો હોય ત્યારે આ વૃક્ષોને પવન મળે, આ વૃક્ષોને પવન મળે નહીં. અહીંયા સ્થાન ફેર થઈ ગયો. બીજું એક તમને અહીં આપ્યું છે ઊંચાઈ. તમે નીચે વનસ્પતિ ઉગાડો અને ઉપર ઉગાડો, ફરક પડે? હા, ઉપર ન પણ ઉગે. કેમ કે ત્યાં ઓક્સિજન પૂરો થઈ ગયો હોય. સો આ સ્થળાકૃતિક પરિબળોથી અમુક સજીવો તળિયે જ રહેતા હોય, અમુક સજીવો ઉપર જ રહેતા હોય, કેમ કે એને નીચે ના ફાવતું હોય. તો જેમ સ્થાન ફરે તેમ તેની પોષક ક્ષમતા તેમજ એની જે રહેવાનું સ્થળ છે તેનો વિકાસ છે એ પોતાના ઉપર આધાર રાખે. બરાબર સમજ પડે છે? આમાં સ્થળાકૃતિક પરિબળો જેમ સ્થાન ફરશે એમ બધાની પોતપોતાની જે નીડ છે એ ફરતી રહેશે. અમુક બેક્ટેરિયા હોય 5000 મીટરની ઊંચાઈ તમને જોવા મળતા હોય, એટલે કે 5 કિલોમીટર ઉપર જોવા મળતા હોય. અમુક બેક્ટેરિયા છે એ તમને ગરમ પાણીના જરામાં જોવા મળે. તો એ પોતપોતાના વાતાવરણ પ્રમાણે રહે. તો આ થઈ ગયું તમારું સ્થળાકૃતિક પરિબળ. ઊંચાઈ ઉપર જાવ એમ બદલે, સ્થાન પ્રમાણે બદલશે. નેક્સ્ટ આપણે જોઈએ તો કે છે જમીની પરિબળ, ભૂમિ. જમીનની અંદર તમને ખબર હશે તો જેમ જમીન બદલે, જમીન જેમ બદલે, ખેડૂતો હશે એને ખબર હશે પાણીવાળી જમીન હોય તો એની અંદર પાક સારો થાય. પછી જે રેતીવાળી જમીન હોય તો એમાં પાણી ટકે નહીં. તો જેમ જમીનના પ્રકારો બદલશે, ખારી જમીન હોય અમુક ક્ષારવાળી હોય અમુક, મતલબમાં જે રીતે તમે જમીન બદલશે તેમ તે પોતાના જે પોષક ક્ષમતા છે એ બદલતું રહેશે. તો અહીંયા તમને 3 ફોટો દેખાય છે. પહેલો જમીનવાળો છે, બીજો જમીનના સ્તર બતાવેલા છે. જમીનમાં તમે નીચે જાવ એમ નીચે પથ્થરો આવવા મળશે. પછી બસ એક કોથળો દોરેલો છે જમીનનો, પાછળ તમને જમીનનું બેકગ્રાઉન્ડ દેખાય છે. તો જમીન કઈ રીતે હોય? તો ભાઈ જમીન તેના આકાર બદલે. ફોર એક્ઝામ્પલ ટેકરાવાળી જમીન હોય, પછી ખાડાવાળી જમીન હોય, સમતલ જમીન હોય, પછી રેતીવાળી જમીન હોય, રેડી કાળી જમીન હોય. તો આ જમીન જેમ જેમ બદલશે એમ એના જમીનીય પરિબળ બદલશે. જમીની પરિબળ બદલે એટલે વાતાવરણ, એની અંદર જે પર્યાવરણનું જે ટકવાનું છે સ્થિતિ એ અલગ અલગ હશે. તમને રણ પ્રદેશમાં ઓછા વૃક્ષો જોવા મળશે, પછી ભેજવાળી જમીનમાં વધુ વૃક્ષો જોવા મળશે. આપણા ગુજરાતમાં સૌથી વધુ જંગલ વિસ્તાર ક્યાં છે? ડાંગમાં. ક્યાં છે? ડાંગમાં. ચાલો નેક્સ્ટ પીપીટી જોઈએ. જૈવિક પરિબળ. જૈવિક પરિબળમાં શું આવશે? તો હાલો, જૈવિક પરિબળમાં તો આપણે આખું ચેપ્ટર આવશે એનું, હું તમને એમાં ડિટેલમાં સમજાવીશ, પણ અહીંયા થોડું ઉપર કહી દઉં. તો જૈવિક પરિબળો અહીંયા તમને આપ્યાનું ઉદાહરણ લઈ લ્યો. આ લીલ શેવાળ છે, બેક્ટેરિયા છે, કીટકો છે, અને આ સસલું છે, પ્રાણીમાં આવશે. તો તમે અગાઉ ક્યાંક ભણ્યા હશો કે ઉપભોક્તા હોય, સૌથી પહેલા તો ઉત્પાદકો આવશે. જે લીલી વનસ્પતિઓ છે ઉત્પાદકો છે, જે સૂર્યપ્રકાશમાંથી પોષણ મેળવે અને આપણને ખોરાક બનાવીને આપે, તો એ ઉત્પાદકો છે. પછી આવશે ઉપભોગીઓ. ઉપભોગીઓમાંથી 3 પ્રકાર આવશે: પ્રાથમિક ઉપભોગી, દ્વિતીય ઉપભોગી અને તૃતીય ઉપભોગી. પ્રાથમિક ઉપભોગી એટલે શાકાહારી, દ્વિતીય ઉપભોગી એટલે માંસાહારી અને તૃતીય ઉપભોગી એટલે ઉચ્ચ પ્રકારના માંસાહારી. એના જે પિરામિડ આવે ને આપણે ભણશું હજી આગળ. તો આ બધા જૈવિક પરિબળો છે એ પર્યાવરણની અંદર ક્યાંક ને ક્યાંક પોતાની ભૂમિકા ભજવે છે. નેક્સ્ટ ટોપિક છે પર્યાવરણની સંરચના. પર્યાવરણની સંરચનાની અંદર મુખ્ય 4 ભાગ આવશે. પહેલો તો વાતાવરણ, જલાવરણ, મૃદાવરણ અને જીવાવરણ. તો આ 4 ભાગ છે. એમાં પહેલું વાતાવરણ જોઈએ. તો વાતાવરણમાં શું આવે? તો વાતાવરણમાં મેં તમને રેડ કલરમાં બતાવ્યું ને, તમારે યાદ રાખવાનું છે. એક ક્વેશ્ચન મેં એવો જોયો હતો કે વાતાવરણમાં ઓક્સિજન કેટલા ટકા છે? તો આપણે મેન બેઝિક કઈ રીતે યાદ રાખીએ? ઓક્સિજન 21%. કેટલા ટકા? 21%. 20.95 એટલે આપણે રાઉન્ડ ફિગર 21% યાદ રાખીએ. પણ એ ક્વેશ્ચન એવો હતો કે 20.90, 20.95, 20.50, 20.40. તો આપણે ત્યાં કન્ફ્યુઝ થઈ જાય. એટલે ખાસ યાદ રાખજો 20.95 પોઈન્ટ સાથે ઓક્સિજન યાદ રાખવાનો છે. નાઇટ્રોજન પણ પોઈન્ટ સાથે યાદ રાખો 78.08. મોટા ભાગનું આ બંને કવર કરી લીધું. રેડી? ખબર પડે? 78 ને 21 એટલે કેટલા થઈ ગયા? 97 થઈ ગયા. કેટલા? સોરી, 99% થઈ ગયા. તો આ 99% પછી પાછળ શું વધે? કાંઈ નહીં, થોડું વધે. એમાંથી આપણે એક વસ્તુ યાદ રાખવાનું છે, કાર્બન ડાયોક્સાઇડ 0.036%. કેટલા ટકા? 0.036. બાકીની વસ્તુ તમે યાદ ન રાખો તો ચાલો. આ 3 વસ્તુમાંથી તમને પૂછાય. ને મોસ્ટ ઓફ તમે જે ભૂલ કરો છો કાર્બન ડાયોક્સાઇડમાં, તમને એવો ક્વેશ્ચન આપ્યો હોય કે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલું છે, તો આપણે લખીએ 0.36%. પણ ખરેખર કેટલું છે? 0.036%.
ત્યાં આપણે ભૂલ થાય, તો એ ખાસ ધ્યાન રાખવાનું. તો વાતાવરણમાં તમને જે રેડ લાઈન કર્યું છે એ તમારે યાદ રાખવાનું છે. તો વાતાવરણ કેટલું છે? 800 થી 1000 કિલોમીટર ઊંચાઈ સુધી વિસ્તરેલું છે. વાતાવરણમાં પાણી એ વરાળ, પ્રવાહી અને ઘન સ્વરૂપે રહેલું છે. કયા કયા સ્વરૂપે? વરાળ સ્વરૂપે હોય, પ્રવાહી સ્વરૂપે હોય અને ઘન સ્વરૂપે. વરાળ સ્વરૂપે તો વાદળામાં હોય, પ્રવાહી નદીઓમાં વહેતું હોય અને ઘન સ્વરૂપે બરફો, જે આપણા જે ધ્રુવો છે ત્યાં જામી ગયેલું પાણી છે. ચાલો નેક્સ્ટ જોઈએ વાતાવરણ. તો વાતાવરણના મુખ્ય 5 આવરણ છે. પહેલું છે ક્ષોભ આવરણ, એટલે કે કહેવાય ટ્રોપોસ્ફિયર. પછી છે સંતાપ આવરણ, પછી એને કહેવાય ટેટ્રોસ્ફિયર. પછી છે મધ્યાવરણ, એને કહેવાય મેઝોસ્ફિયર. પછી છે ઉષ્માવરણ, એને કહેવાય થર્મોસ્ફિયર. પછી છે બાહ્યાવરણ, એને કહેવાય એક્ઝોસ્ફિયર. ચાલો 5 આવરણ છે. ક્યાં ક્યાં હોય? તો પહેલા કહી દો ક્ષોભ આવરણ 10 થી 11 કિલોમીટર સુધી હોય. જમીનથી તમે શરૂ કરો અને 10-11 કિલોમીટર સુધી જાઓ તો એ બધાને આપણે કહીશું ક્ષોભ આવરણ. પછી છે સંતાપ આવરણ. સંતાપ આવરણ છે એની ઉપર 50 કિલોમીટર સુધી. ક્યાં સુધી? 50. પછી છે મધ્યાવરણ, એની ઉપર 30 કિલોમીટર સુધી. એટલે 50 ને 30 કેટલું થઈ ગયું? 80. એ 80 કિલોમીટર થી ઉપરનું છે એને આપણે કહીશું ઉષ્માવરણ. ને ઉપર 700 કિલોમીટર સુધી જેટલું પણ છે, 700 કિલોમીટર થી ઉપરનું કાંઈ પણ આવશે એને આપણે કહીશું બાહ્યાવરણ. તો આ રીતે તમે એકવાર નોટ કરી લેજો. અહીંથી જો ફરીથી એકવાર કહી દો, ક્ષોભ આવરણ 10 થી 11 કિલોમીટર સુધી હશે. નીચે તમે તળિયેથી શરૂ કરો 11 કિલોમીટર સુધી, ને પછી તમે 50 કિલોમીટર સુધી પહોંચો ને ત્યાં સુધી સંતાપ આવશે. 11 પછી તમારે ચાલવાનું છે 50 સુધી જવાનું, તો એ કેટલું થઈ ગયું? સંતાપ આવરણ. તો આ રીતે તમે નોટ કરીને યાદ રાખજો, ને પૂછાય છે એક્ઝામમાં. નેક્સ્ટ જોઈએ એક પછી ક્ષોભ આવરણ. તો ધ્રુવ પ્રદેશ પર 2 થી 8 કિલોમીટર હોય, વિષુવવૃત્ત પર 16 કિલોમીટર સુધી હોય, સમશીતોષ્ણ પ્રદેશમાં 12 કિલોમીટર સુધી હોય, સરેરાશ 10 થી 11 કિલોમીટર જેવું. રેડી? આપણને કીધું 10 થી 11 એટલે એનો મતલબ એવો નથી કે બધે 10 થી 11 જ હોય. ધ્રુવ પ્રદેશમાં ઓછું હશે અને વિષુવવૃત્તમાં વધુ હશે. વિષુવવૃત્ત કોને કહેવાય? તો જે મધ્યનો ભાગ છે ને, વચ્ચેનો પટ્ટો જે ગરમ થાય છે એને વિષુવવૃત્ત કહેવાય. ધ્રુવ પ્રદેશ કોને કહેવાય? તો જ્યાં બરફ જામેલો છે એને આપણે કહીશું ધ્રુવ પ્રદેશ. ને વચ્ચેનો જે ભાગ છે એને સમશીતોષ્ણ પ્રદેશ કહેવાય. 12 કિલોમીટર સુધી હશે. ચાલો ક્ષોભ આવરણ ખબર પડે? તમે ચિત્રમાં જોઈ શકો છો કે ટ્રોપોસ્ફિયર, આ જો નીચે વાદળા જેવું દેખાય ને, જે વાતાવરણ છે એકદમ મસ્ત વાતાવરણ, એને આપણે ક્ષોભ આવરણ કહીશું. ત્યાંથી થોડાક આગળ જઈએ તો આવશે સંતાપ આવરણ. સંતાપ આવરણનો ફોટો તમને દેખાય છે. સંતાપ આવરણ 50 કિલોમીટર ઉપર સુધી હોય. સંતાપ આવરણથી 50 કિલોમીટર, ક્ષોભ આવરણથી સંતાપ આવરણ 50 કિલોમીટર ઉપર હોય. 20 કિલોમીટર સુધી તાપમાન સ્થિર રહે ને પછી વધવા મળે. કેટલું? 20 કિલોમીટર તાપમાન સ્થિર રહેશે પછી વધશે. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. કેટલા કિલોમીટર તાપમાન સ્થિર રહે ને વધે? ક્ષોભ આવરણથી કેટલા કિલોમીટર ઉપર સંતાપ આવરણ છે? તો 50 કિલોમીટર. ચાલો, આ આવરણમાં ઋતુઓ અનુભવાતી નથી. આપણે જે અનુભવ કરીએ શિયાળો, ઉનાળો, ચોમાસું, ત્યાં અનુભવાતી નથી. આ આવરણમાં જેટ વિમાનો ઉડે છે. કયા વિમાનો ઉડે? જેટ. પછી 32 થી 48 કિલોમીટરમાં ઓઝોનનું પડ આવેલું હોય. જ્યાં 32 થી 48 કિલોમીટર હશે ને ત્યાં કયું પડ આવેલું છે? ઓઝોન. આ તમારે ખાસ યાદ રાખવાનો ક્વેશ્ચન છે. ઓઝોન તો તમને પૂછે જ. તમારે આખા પેપરમાં જોઈ લેજો, એક ક્વેશ્ચન ઓઝોનનો આવશે. તમારે ઓઝોનનું સૂત્ર યાદ રાખવાનું છે. O3 છે. ઓઝોન શેમાંથી બને છે એ યાદ રાખવાનું. ઓઝોનનું પડ તૂટે તો શું થાય એ યાદ રાખવાનું. આ બધું તમને ઓઝોનનો આખો ટોપિક સમજાવી દઈશ એકવાર. ઓઝોન સૂર્યમાંથી આવતા UVB અને UVC કિરણોને રોકે છે. અલ્ટ્રાવાયોલેટ કિરણોને રોકે. તો અલ્ટ્રાવાયોલેટ કિરણોનો એક ક્વેશ્ચન મેં એકવાર જોયો હતો કે નીચેનામાંથી કયો અલ્ટ્રાવાયોલેટ કિરણ સૌથી ઘાતક છે? તો એમાં ક્વેશ્ચનનો આન્સર હતો UVC. કયો? એટલે મેં રેડ લાઇટ કર્યો. તમને ક્વેશ્ચન બીજી વાર પૂછાય તો આવડવો જોઈએ કે UVC છે ને એ સૌથી ઘાતક છે. તો સંતાપ આવરણમાં તમારે એટલું જ યાદ રાખવાનું, બાકી વધારે કશું ડિટેલમાં જવાની જરૂર નથી. નેક્સ્ટ આગળ જોઈએ મધ્યાવરણ. મધ્યાવરણમાં શું આવે? સંતાપ પછી આવ્યું મધ્ય. મધ્યમાં આવશે સંતાપની ઉપર 50 થી 80 કિલોમીટરની વચ્ચે. આ ત્રીજું આવરણ ચાલે છે આપણું. પહેલું કયું હતું? ક્ષોભ. પછી હતું સંતાપ. પછી કયું આવ્યું? મધ્યાવરણ. ચાલો, મધ્યાવરણમાં 50 થી 80 કિલોમીટરની વચ્ચે છે. આવરણની ઊંચાઈ અને તાપમાન ઘટે. જો આપણે પહેલામાં યાદ રાખ્યું હતું, જો ફરીથી એકવાર જોઈ જુઓ કે 20 કિલોમીટર સુધી તાપમાન સ્થિર રહે પછી વધે. તો આમાં કેવું છે કે ભાઈ ઊંચાઈ સાથે તાપમાન હવે ઘટવાનું, ઠંડુ આવરણ. તો આ આવરણ વાતાવરણનું સૌથી ઠંડુ આવરણ. એકવાર મધ્યાવરણનું તમે અહીં જોઈ લો, બરફ જોઈ લો એટલે મગજમાં ફિટ કરી દો કે મધ્યાવરણ છે આ બ્લુ કલરનું એકદમ ઠંડુ આવરણ હશે. કેવું હશે?
ઠંડુ આવરણ. ચાલો નેક્સ્ટ પીપીટી તરફ જઈએ. તો કે ઉષ્મા આવરણ. ઉષ્મા આવરણ એટલે ગરમ આવરણ, નામ ઉપર જ છે. મધ્યાવરણની ઉપર જ્યાં સુધી વાતાવરણ છે ત્યાં સુધીના આવરણને ઉષ્મા આવરણ કહે છે. ઉષ્મા આવરણની અંદર જ આયન આવરણ આવેલું છે. આયન આવરણ તમને ઘણીવાર પૂછાય છે કે આયન આવરણનું કામ શું છે? તો આયન આવરણ જો ન હોય તો રેડિયો તમે સાંભળી શકો નહીં. એની અંદર આયનો જ હશે. પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન આ બધા આયનો એની અંદર હશે આયન આવરણમાં. એના કારણે આપણે રેડિયો પ્રસારણ સાંભળી શકીએ છીએ. ચાલો નેક્સ્ટ પીપીટી તરફ. આયન આવરણ આ તમારે યાદ રાખવો છે. ઉષ્મામાં જો તમને દેખાય ગ્રીન કલરનું યાદ રાખજો એટલે તમને રેડિયો પ્રસારણ યાદ રહી જશે. ગ્રીન શેમાં હશે? ઉષ્માવરણની અંદર આવેલું આયન આવરણ. એ રેડિયો તરંગ તમને આપે. પછી છે બાહ્ય આવરણ, સૌથી બહારનું. ઉષ્માવરણની બહાર તમે જાઓ ને 700 કિલોમીટર સુધી જે વિસ્તાર છે એને તમે શું કહેશો? બાહ્ય આવરણ. દિવસે આવરણનું તાપમાન 2480 ડિગ્રી તેમજ રાત્રે 250 ડિગ્રી થઈ જાય. કેટલો ડિફરન્ટ તમે જુઓ, 2480 કે અને 250 કે. બાહ્ય આવરણની ઉપરના 2200 કિમી પછીના આવરણને ચુંબકીય આવરણ કહે છે. આવરણમાં માત્ર ઇલેક્ટ્રોન અને પ્રોટોન જ હોય. આ પૂછાય એવો ક્વેશ્ચન કે આ આવરણમાં આંતરિક મિશન માટે ભયજનક માનવામાં આવે. કયું? ઇલેક્ટ્રોન અને પ્રોટોન હોય ને એટલે આ આવરણ અંતરિક્ષ માટે ખૂબ જ ભયાનક છે. અંતરિક્ષ મિશન તમે કોઈ પણ મોકલતા હોય તો આ આવરણમાં આવીને તેનો ક્રેશ થવાની સંભાવના સૌથી વધુ હોય. ચાલો નેક્સ્ટ જોઈએ. જલાવરણ. ચાલો આપણા જે મેન આવરણ હતા એમાં આવી ગયા પાછા. વાતાવરણ, મૃદાવરણ, જલાવરણ. તો જલાવરણમાં આવ્યા. તો જલાવરણ છે એ પૃથ્વીનો 71% ભાગ રોકે. તમને બધાને જ ખબર છે 70% તમે ભણતા આવ્યા છો. 71% ભાગ રોકે પાણી. તેની સપાટી પર ભૂગર્ભમાં તેમજ હવામાં રહેલ પાણીનો સમાવેશ થાય. એમાં બધું જ આવી ગયું 71%માં. હવે યાદ રાખવા જેવું 1360 મિલિયન ક્યુબિક પાણી શેમાં છે? જલાવરણની અંદર ટોટલ આવેલું 1360. એમાં 97% ખારું પાણી, સૌથી વધુ 97%. 2% બરફ અને 1% તાજું પાણી. જે આપણે પીવા લાયક પાણી છે ને આખી દુનિયામાંથી 1% છે. કેટલું? જે આપણે નદીમાં, સરોવરોમાં, તળાવમાં સંગ્રહાયેલું છે. રેડી? આ તાજું પાણી માત્ર ને માત્ર 1% છે. બાકીનું 97% તો દરિયાની અંદર જ છે. 2% બરફ થઈ ગયેલું છે. તો જલાવરણ તમારે ખાસ યાદ રાખવું પડશે. અને કેટલું છે? 1360 મિલિયન ક્યુબિક પાણી છે. ચાલો નેક્સ્ટ જોઈએ. મૃદાવરણ. મિત્રો તમારા માટે પીપીટી મેં બનાવી છે અને જો તમને ભણવામાં કંઈક મજા આવી હોય તો લાઈક કરવાનું ના ભૂલતા. તમારા માટે એક લાઈક, માત્ર લાઈક છે, પણ અમારા માટે આ વિડીયો કેવો છે, લોકોને કેવો લાગે છે, સ્ટુડન્ટને કેવો લાગે છે, રિવ્યુ માટેનો એક શું કહેવાય વે છે. ત્યાંથી અમને ખબર પડે કે તમને પસંદ આવે છે કે નહીં, આગળના વિડીયો બનાવવા કે નહીં, કાંઈ અમારે ચેન્જીસ લાવો કે નહીં. ચેન્જીસ લાવો એટલે નીચે કોમેન્ટમાં તમે જણાવજો. ચાલો મૃદાવરણ તરફ જઈએ. તો પૃથ્વીની સપાટી પર પૃથ્વીની સપાટી પર માટી અને ખડકો જેવા ઘન પદાર્થોથી બનેલા પોપડાને શું કહેવાય? મૃદાવરણ. તો માટી તમને જેટલી દેખાય, ખડકો દેખાય, પથ્થરો દેખાય, બધું શેમાં આવી જશે? મૃદાવરણ. મૃદાવરણ પૃથ્વીનો 29% ભાગ રોકે છે. સજીવો, છોડ અને વનસ્પતિને મૃદાવરણ દ્વારા ટેકો મળે. જો મૃદાવરણ ન હોય તો વનસ્પતિ ઉગી શકે નહીં. આપણે ચાલવા ક્યાં જઈએ? પાણીમાં. એટલે મૃદાવરણ આપણા માટે ખૂબ જ જરૂરી છે. નેક્સ્ટ થોડાક આગળ વધો. જીવાવરણ. આપણે બધા આવી ગયા. જીવાવરણ એ પૃથ્વીનું જૈવિક ઘટક છે. જે તમને દેખાય ને ચિત્રમાં, બધું જીવન, જે પણ જીવંત વસ્તુ છે એ બધી શેમાં આવશે? જીવાવરણ. પૃથ્વીના જે પણ ભાગમાં જીવસૃષ્ટિ આવેલી છે તમામ ભાગને આપણે શું કહેશું? જીવાવરણ. કેટલાક બેક્ટેરિયા 8000 મીટરથી વધુ ઊંચાઈએ જોવા મળે છે. કેટલી ઊંચાઈએ? 8000 મીટરથી વધુ ઊંચાઈએ તમને બેક્ટેરિયા જોવા મળે. અમુક ગરમ પાણીના જરામાં હોય, અમુક સમુદ્રના તળિયે જોવા મળે. તો જીવાવરણ ક્યાંથી ક્યાં સુધી વિસ્તરેલું છે? પૃથ્વીનો ઉદ્ભવ છે ને એની ઉપર આપણે એક આખો વિડીયો બનાવશું કે પૃથ્વીનો ઉદ્ભવ કઈ રીતે થયો. એ તમે એકવાર સમજી જાઓ ને એટલે તમને ઇકોલોજી આખું આવડી ગયું. એટલું યાદ રાખજો. પૃથ્વીનો ઉદ્ભવ તમે સમજ્યા એટલે સમજી જવાનું તમને ઇકોલોજી આવડી ગયું. ચાલો નેક્સ્ટ જઈએ. ઇકોસ્ફિયર. આપણે જેટલું પણ ભણ્યા ને અત્યાર સુધી, વાતાવરણ ભણ્યા, જલાવરણ ભણ્યા, મૃદાવરણ ભણ્યા અને જીવાવરણ, એમાં સૌથી વધુ વાતાવરણમાં ભણ્યા. તો આ બધું તમે જ્યારે ભેગું કરો ત્યારે એક મસ્ત વર્ડ બને છે અને કહેવાય ઇકોસ્ફિયર. એનું ગુજરાતી ઇકોસ્ફિયર જ છે. રેડી? એનું ગુજરાતી કોઈ બીજું નથી થતું. તો આ ઇકોસ્ફિયર કોને કહેવાય? જે બધું તમારી આજુબાજુ કઈ પણ વસ્તુ બાકી ન રહે તો એને આપણે શું કહીશું? ઇકોસ્ફિયર. આની સાથે જ આપણો અહીંયા લેક્ચર પૂર્ણ થાય છે.
અને જો તમને વિડીયો જોવાની, લેક્ચર સાંભળવાની, સમજવામાં કાંઈક થોડા ઘણા અંશે 2-5% સમજાયું હોય તો વિડીયોને લાઈક કરતા જજો અને કોમેન્ટમાં જણાવજો કે અમારે કાંઈ ચેન્જીસ લાવવાની જરૂર છે કે કાંઈ સુધારો કરવાની જરૂર છે. તો અમે તમારા માટે સતત તત્પર છીએ. અને એકવાર આપણી વેબસાઇટ છે juniortest.com, તો ત્યાં જવાનું ભૂલતા નહીં. ચાલો ફરી મળીશું. આના જે આગળના ચેપ્ટર બાકી છે એ જોઈશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. વંદે માતરમ.